Painted, painless learning. કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તાંશ શોધો. તો પેલા તો લઘુ વૃત્તખંડ હવે સમજાવવું પડશે ને મારે. હાલ હવે લઘુ વૃત્તખંડ સમજીએ પછી દાખલો કરીએ. જાગો છો બધાય? ઓકે ભાઈ, આપણે પીઝાનો ટુકડો ભણ્યા હતા, બરાબર ને? પીઝાના ટુકડાને શું કહેવાય? પીઝાના ટુકડાને શું કહેવાય? મને સંભળાતું નથી. હે તો ભાઈ હવે સવાલ એ થાય કે જીવા કોને કહેવાય? તો આપણે 10મા ચેપ્ટરમાં શીખ્યા હતા કે જે વર્તુળને એક બિંદુએથી બીજું બિંદુએ જે સ્પર્શ કરે એને શું કહેવાય? જીવા કાકા કહેવાય. શું કહેવાય? હાલો, તો આ જીવા છે. આ શું છે? વર્તુળની. તો હવે જો આપણે વર્તુળની જીવા દોરી તો આ લઘુ વૃત્તાંશ જે હતું એમાં અલગ ભાગ પડ્યો કે નહીં નાનેવો, એનો એક આ રૂમ બની ગયો. શું બની ગયો? હવે એવું સમજો, આપણે એક કામ કરીએ. ચલો તમને કોમેડી રીતે સમજાવું. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. એક પરિવાર હતો જેમાં હતા મમ્મી, પપ્પા અને દીકરો. આ હતું લઘુ વૃત્તાંશનો પરિવાર. કોનો પરિવાર હતો? બધા જેને મન થાય એમ રે. આ લઘુ વૃત્તાંશ છે એવું સમજજો, થોડું કામ પરફેક્ટ નથી થયું. હાલો, આ લઘુ વૃત્તાંશ હતું. એમાં કોણ હતા? મમ્મી, પપ્પા અને ઓકે, બરાબર ને? પછી એમાં થયું એવું, હા, મમ્મી પપ્પા દીકરો હતો, 3 જણા હતા. 2 વીડા મીન્સ કે આ ઘર હતું એવું સમજી લો. કેટલું હતું? એક ઘર. કોઈનો કઈ પર્સનલ રૂમ નહીં, બધાયનું એમ જેને જ્યાં હુવું ત્યાં હુવે, બે હું ત્યાં બે. મમ્મી પપ્પાનો દીકરો હોય એટલે હું ચિંતા. પણ પછી આવી બૈરી. પછી કોણ આવી? એટલે હવે દીકરો થઈ ગયો અલગ, એને અલગ રૂમ આપવો પડે. રૂમને કહેવાય ખંડ. રૂમને શું કહેવાય? તો આ નાનો રૂમ થઈ ગયો ને, તો આને કહેવાય લઘુ વૃત્તખંડ. આને શું કહેવાય? હાલો, ડન થઈ ગયું, સમજાઈ ગયું. આને શું કહેવાય? આ પરિવાર હતો પેલા મમ્મી પપ્પા દીકરાને, એનું ઘર હતું, ઘરનું નામ હતું લઘુ વૃત્તાંશ. ઘરનું નામ શું હતું? પછી આવી બૈરી, લગ્ન થઈ ગયા એટલે પછી છોકરાને એક રૂમ આપવો પડે ને, એટલે આ રૂમ આપી દીધો. આ રૂમનું નામ શું રાખ્યું? લઘુ. આ રૂમનું નામ ખંડ. આને શું કહેવાય? લઘુ. લઘુ લઘુ સમજાણું કે ન સમજાણું? પેલા આખું ઘર હતું. પેલા શું હતું? હા, બરાબર ને? આખું ઘર. ફરીથી હજી એક વખત, આખું ઘર, બરાબર? મમ્મી પપ્પા અને એનો દીકરો. પૈસા પડી ગયા તારામાં, કાંઈ વાંધો નહીં. હાલે હાલે, તું સાબિત કરસ તારા 2 આટા ઓછા જ છે. હાલો, અહીંયા ધ્યાન રાખો. તો કે મમ્મી પપ્પા ને ભાઈ. વાહ, તારે કે ભાઈ છે કે નથી? ઠીક, એટલે યાદ આવે છે એમ ને. હાલો, અહીંયા ધ્યાન રાખો. તો ભાઈ આ ફરી ફેમિલી હતું, મમ્મી પપ્પા અને દીકરો. હું હવે યાદ રહે કે પછી યાદ રખાવું? ઓકે, બરાબર. તો અહીંયા હવે એમાં કોણ આવી? બૈરી. લગ્ન થઈ ગયા એટલે હવે આનો રૂમ થઈ ગયો અલગ. એટલે આને કહેવાય વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. કયો વૃત્તખંડ ખરો પણ કેવો? હાલો, કોઈને કઈ ડાઉટ? બીજી રીતે સમજાવું. તમે ઓલું આઈસ્ક્રીમનો કોન ખાવા ગયા હશો, ઓલો અમૂલનો બમૂલનો મળે એ નહીં હો, ઓલા લારી વાળા લઈને આવે, ટંગ 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 ટંગ. એટલે તમે હા ઉનાળામાં આવે એટલે તમે મમ્મી 5 રૂપિયા આપો,
આવું નાના હશો ક્યારે કરતા હશો દે વેકેશન હાલતું હશે ઉનાળું અને 2 રૂપિયા 5 રૂપિયા લઈને મુઠ્ઠી વાળીને પગમાં ચપ્પલ પહેર્યા ન પહેર્યા એ દોડ મૂકીએ કારણ કે ઓલો લારી વાળો બધો ભાગી ગયો હોય તો એટલે તમે ગયા હશો ગયા કે નથી ગયા એટલે ઈ પછી લારી વાળો ભાઈ જે હોય કે ને ઈ આમ કોણ કાઢે જે ખાલી હોય એમાં કઈ હોય પણ એક ચમચો પકડે આમ ઓલું ઢાંકણું ખોલે ને એની અંદર ત્યાં આમ ટાઈમ કરીને આઈસ્ક્રીમ રાખે ને આમ કંઈની માથે મૂકી દે આવું કરે કે નહીં તો એ કંઈક આવું જ હોય આ કોણ અને એની ઉપરનું ચલો કોઈને કઈ ડાઉટ નથી ને અહીં ભાઈ આઈસ્ક્રીમ સેન્ટર હરનાલ આઈસ્ક્રીમ વાળા આપણે એમ રાખો ને બરાબર અહીંયા ધ્યાન રાખો તો હવે તમે કોણ લેવા ગયા ઓલાએ કોણ કાઢ્યો ઓલાએ આઈસ્ક્રીમ નાખ્યું મારી જેવા હોય એ ખાલી આઈસ્ક્રીમ જ ખાય ખાલી કોણ ભાવે કારણ કે અંદર કઈ હોતું જ નથી સમજાય કે નથી સમજાતું તો હવે તમે પેલા લીધો આખો કોણ જેમાં કોને હતો અને આઈસ્ક્રીમે હતું તમારે આઈસ્ક્રીમનું વજન ગોતવું હોય તો તમે શું કરો 2 રીત છે કે કોણ અને આઈસ્ક્રીમ પેલું જે આખું મળ્યું એનું વજન કરો પછી ઓલું આઈસ્ક્રીમ તો ઓગળી જાય એટલે તમે ખાવ ને ખાલી કોણનું વજન કરો પછી આખા કોણમાંથી કોણનું વજન હું કરી નાખો માઇનસ કરી નાખો એટલે આઈસ્ક્રીમનું વજન મળી જાય આવું કરો કે ન કરો હજી એક વખત સમજાવું આ મારી આગળ કોણ છે આઈસ્ક્રીમનો આ મારી આગળ આઈસ્ક્રીમનો શું છે મારે આઈસ્ક્રીમનો વજન કરવો છે તો પહેલા હું શું કરીશ ઓલા લારીવાળા ભાઈએ જેવું આમ આઈસ્ક્રીમ આપ્યું ને એટલે તરત હું આમ મૂકી દઈશ કાંટા ઉપર એટલે માનો નીકળ્યું 100 ગ્રામ કેટલું નીકળ્યું હાલો ક્લિયર થઈ ગયું ઓકે ગ્રામ હાલો ડન થઈ ગયું હવે તમને ખબર છે હવે હું આઈસ્ક્રીમ જોખવા જઈશ ને તો ઓલાનું સાબડું બગડશે આઈસ્ક્રીમ ઓગળી જાય આપણે ખાવાનો વેત રહે નહીં એને કરતાં એક કામ કરીએ આઈસ્ક્રીમ છે કે એને સાલિયામ કાઢી લઈએ વહી દો ખાલી પછી હું કોણનું વજન શું કરી નાખું માઇનસ કરી નાખું માનો કે 2 ગ્રામ આવ્યું મતલબ એવો કે આઈસ્ક્રીમ છે એ કેટલા ગ્રામ હશે એવું કરો કે ન કરો હા કે ના તો આ તો ખાલી આઈસ્ક્રીમનું ઉદાહરણ આપીને કર્યું કાંઈ કોઈ કોણ કાઢીને આઈસ્ક્રીમ કાઢીને એવું કરતા નહીં હાલો અહીંયા વ્યા જાય પાછું આપણે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું છે તો વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવા તો શું કરશું લઘુ વૃત્તાંશનું એમાંથી ત્રિકોણ શું કરી નાખવાનો માઇનસ તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બધા દાખલામાં આવશે જ્યારે જ્યારે લઘુ વૃત્તખંડ કે ક્યારે ક્યારે તમારે સૂત્ર લખવાનું શું લખવાનું લઘુ વૃત્તખંડ બરાબર મને સંભળાતું નથી હે હવે જો ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ અલગ હોય જો કાટકોણ ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ છે 1/2 પાયો ગુણ્યા વેધ અગર 60 ખૂણા મીન્સ કે ત્રિકોણ છે અહીંયા ખૂણો 60 નો આપ્યું તેનું સૂત્ર છે 2 વર્ગમૂળમાં 3 બાજુનો વર્ગ એ આવશે એટલે બધું શીખવાડીશ ચિંતા ન કરો અને 120 નો ખૂણો હોય તેનું અલગ છે 30 નો હોય તો એનું અલગ છે અને બધાય તમારે 4 ત્રિકોણના ક્ષેત્રફળ યાદ રાખવા પડશે હું કાલ તમને યાદ રખાઈ દઈશ ચિંતા નહીં કરતા કાલ લેક્ચરની શરૂઆત જ ત્યાંથી કરીશ પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે કાટકોણ ત્રિકોણ કારણ કે જો અહીંયા આપણને શું કીધું કેટલાનો ખૂણો છે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો અહીંયા કાટખૂણો છે કાટખૂણો છે એનો મતલબ શું થાય બેટા 90 કેટલા ડિગ્રી मतलब थीटा કેટલા હોય તો હવે ધ્યાન રાખજો બેટા જ્યારે ત્રિકોણ કાટખૂણો હોય ત્યારે એના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા શું સૂત્ર છે હજી જોરથી તું એક જોલી નો બોલ બધાને બોલવાનું છે હાલો હવે ધ્યાન રાખો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર હવે સવાલ ઈ થાય તમે કોઈ પૂછો નહીં પણ હું આરોર કહી દઉં કે સાહેબ આ ત્રિકોણ આપણને આપ્યું છે નામ આપી દઉં O A B આમાં કોણ પાયો ને કોણ વેધ તો યાદ રાખજો બેટા તમને ખબર છે આ કાટખૂણો છે એની સામેની બાજુ આ કર્ણ કહેવાય તો આ પાયો હોય ગમે એક પાયો અને ગમે ઈ એક વેધ પણ અહીંયા તો ત્રિજ્યા બે ત્રિજ્યા છે પાયો ત્રિજ્યા છે અને વેધે ત્રિજ્યા છે એટલે બે કેવા હોય સરખા જ હોય કોઈ દી અલગ અલગ હોય તો યાદ રાખો 12મા ચેપ્ટરમાં પાયો અને વેધ હંમેશા કેવા હશે એટલે એ ત્રિજ્યા જ હોય પાયો અને વેધ શું હોય
કારણ કે આ ઓ એ વર્તુળની ત્રિજ્યા, ઓ બી શું છે વર્તુળની, અને દાખલામાં વર્તુળની ત્રિજ્યા કેટલી કીધી છે તો r બરાબર 10. તો અહીંયા ઓ એ 10 લખી નાખું અને ઓ બી હું કેટલા લખી નાખું ટપો પડે. હવે જો બધી કિંમત મૂકું, દાખલો 2 મિનિટમાં પૂરો. પાઈ ની કિંમત 22/, હા દાખલામાં કીધું છે અહીંયા 22/7 નહીં લઈએ, સોરી એ ભાઈ જાન બાપા. હાલો અહીંયા ધ્યાન રાખો, પાઈ ની કિંમત કેટલી છે 3 પોઈન્ટ કાઢો એટલે છેદમાં, એટલે 314/, બધાય જાગેશ, બધાયનો જવાબ જોઈએ બેટા r કેટલા છે, કેટલી વખત લખવાના, ઓકે. થીટા કેટલા છે છેદમાં, આખામાં લખો કે 90 નીચે લખો, કાંઈ વાંધો આવે, ઓકે. 0 0 0 0 0 0 9 ચોક. કોઈને કઈ ડાઉટ બેટા? પાકું? હાલો અહીંયા ધ્યાન રાખજો. હવે જાગતે રહો. 4 ના અડધા 2, 314 ના અડધા 157. ડન થઈ ગયું? હજી એક વખત 0 0 0 0 ઉડી ગયા, 0 અને 0 ઉડ્યા, 9 ચોક 36. હવે 4 ના અડધા 2, 314 ના અડધા કેટલા થાય, એટલે જવાબ કેટલો મળ્યો 157/. કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે આગળ વ્યાજે માઇનસ. આ સૂત્ર શું હતું ભાઈ? પાયો ગુણ્યા 1/2 એમનેમ. બોલો પાયો કેટલો છે, વેધ કેટલો? હાલો 2 પંચા તો માઇનસ. હવે 10 પંચા. કોઈને કઈ ડાઉટ? જો આવું જ કરવાનું, પેલા આ સોલ્વ કરી નાખવાનું, પછી આવડું આ સોલ્વ કરવાનું, જેથી કઈ લોચો પડે નહીં. આગળ વ્યા જઈએ. હવે જુઓ ભાઈ, આપણે બાદબાકી કરવી છે. 2 રસ્તા, છેદ હરખા કરો, બાદબાકી કરો. પેલો રસ્તો ઈ છે. બીજો રસ્તો શું છે? પેલા આ બેનો ભાગાકાર કરી નાખો અને પછી 50 શું કરી નાખો. બોલો શું કરવું છે? ભાગાકાર કરી નાખીએ. અહીંયા ધ્યાન રાખો, 157/2, 2 સત્તા 15 માંથી 14 જાય એટલે ઉપરથી ઉતાર્યો, 2 અઠ્ઠા કેટલા વધે 16, 1 વધ્યા પોઈન્ટ મૂકીને, 2 પંચા શું જવાબ આવશે? હે મૂકી દો અહીંયા 78 માઇનસ 78.5 માંથી 50 જાય 28.5 સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ? પાકું? હજી આપણે પેલો જ ગોત્યો, એટલે કે ચોથા પ્રશ્નની અંદર હજી આપણે પેલું જ સોલ્વ કર્યું છે, બીજું હજી સોલ્વ કરવાનું બાકી છે. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લ્યો. કઈ ડાઉટ નથી ને કોઈને? આને ઉપાડીને મૂકી આવ્યા આપણે ખૂણામાં. હાલો ડન. હવે ગોતવાન છે ગુરુ વૃત્તાંશ. શું ગોતવાન છે બેટા? શું ગોતવાન છે? તો જો અહીંયા ધ્યાન રાખો, ગુરુ વૃત્તાંશ. હવે ગુરુ વૃત્તાંશ કીધું છે. શું કીધું છે? હમણાં આપણે સૂત્ર કર્યું હતું ને, યાદ છે? મેં તમને શીખવાડ્યું હતું. ગુરુ વૃત્તાંશ એટલે શું? તો કે આવડો આ ભાગ, આવડો મોટો ભાગ. તો મેં તમને સૂત્ર લખાયું હતું. ગુરુ, હું પહેલા લખી નાખું બેટા, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. તમારે શું કરવાનું? તો કે પેલા ગોતવાનું વર્તુળનું, એમાંથી શું કરવાનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા લખું છું, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વર્તુળનું માઇનસ લઘુ વૃત્તાંશનું. ચલો કોઈને કઈ ડાઉટ છે બેટા આમાં? નહીં? ઓકે હાલે વ્યય. હાલો ડન. ઓકે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ, જાગેશ બધાય, માઇનસ લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળનું સૂત્ર પણ લખવાની જરૂર નથી, આપણે ગોઈતું જ છે અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો આ નહીં, આ જવાબ મળ્યો એ તો લઘુ વૃત્તખંડનું મળ્યો. અહીંયા જુઓ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનો જવાબ કેટલો આવ્યો? સમજાઈશ કે નથી સમજાતું બેટા? હા 78 ભૂસાઈ ગયું, સોરી. અહીંયા ધ્યાન રાખો બેટા. એ ભાઈ બપ. હાલો ડન. આગળ વ્યા જઈએ. જો અહીંયા ધ્યાન રાખો હજી એક વખત, આ જે 28.5 મળ્યો એ જવાબ છે લઘુ વૃત્તખંડનું. આપણે શું લખવાનું છે? લઘુ.
તો જો લઘુવૃત્તાંશ શું અહીંયા સૂત્ર મૂક્યું પાય r સ્ક્વેર થીટા છેદમાં 360 અને નિહાળનો જવાબ આવ્યો કેટલો આવ્યો હતો 78 પોઈન્ટ. તો એ ડાયરેક્ટ લખી નાખું 78 પોઈન્ટ. કોઈને કઈ ડાઉટ? ઓકે આગળ વ્યા જઈએ. પાઈ કેટલા 314 ના છેદમાં ત્રિજ્યા કેટલા છે બેટા? કેટલી વખત મૂકવાની? હાલો કોઈને કઈ ડાઉટ? -78.000 તો 314 એકા -78 પોઈન્ટ. હવે એ બેની શું કરવાની? તો 314.0 મૂકું છું. કેમ સાહેબ પોઈન્ટ પછી 0 મૂક્યો? કારણ કે અહીંયા પોઈન્ટ પછી શું હતો 5. એટલા માટે અહીંયા હું લખીશ 78.0 માંથી 5 જાય લઈએ 10 કો 10 માંથી 5 જાય 5 3 માંથી 8 નો જાય 10 કો લઈએ 13 માંથી 8 જાય કેટલા વધે 5 વધે. અહીંયા 2 10 માંથી 7 જાય એટલે કેટલા વધે 3 અને 2 એમના એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ 235.5 સેન્ટીમીટર. કોઈને કઈ ડાઉટ? ડન. ઓકે હાલો અહીંયા પોઈન્ટમાં હું લા કર્યું કારણ કે આપણે લઘુ વૃત્તખંડ ગોતવું હતું એટલે આપણે ભાંગાકાર આપણે જવાબ ગોતવાનો હતો એટલે અહીંયા ભાંગાકાર કર્યો. તારો સવાલ ખબર કેમ પડે કે એમાં ભાંગાકાર કરવાનું કેમાં નહીં કરવાનું? ખાલી લઘુ વૃત્તાંશ કે તો મૂકી દે 157 ના છેદમાં 2 તો ભાંગાકાર ન કરત. આપણે શું ગોતવાનું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલા માટે બેટા ભાંગાકાર અહીંયા કર્યો છે. હાલો બીજા કોઈને કઈ ડાઉટ? Painted, Painless Learning.